નર્મદા જિલ્લામાં તારીખ 20મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ 2025 દરમિયાન 30 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો માટે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની નોંધણી માટે મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે, જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક માઠકના અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત રાજપીપળાની કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। 20મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એનસીડી સ્ક્રીનિંગ ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓ બીપીના દર્દીઓની નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે। આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઇફસ્ટાઇલ રોગો જે છે, નોન કમ્યુનિકેબલ ડિસીઝ, બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે। એટલે 30 વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકારશ્રીનું, એના ઉપર નોંધણી એના માટેની આ મેગા ડ્રાઈવ છે। આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે, બીપી, ડાયાબિટીસ અને કાર્ડિયાક એટેક ને એ બધું, એની વહેલાસર ખબર પડે ને વહેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય, શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે, હૃદય, કિડની વગેરે અંગો છે, એને નુકસાન થતું અટકે, આપણા જીવનની ગુણવત્તા સુધરે અને અકાળે થતું મૃત્યુ અટકે, ઉપરાંત જે પંગુતા આવી જાય છે, આપણે ડિસેબલ થઈ ગયા છે અને જીવનભર પથારીવશ થઈ જાય છે, એ થતું અટકે, એ માટેની આ નાગરિકોના સ્વાસ્થ્યની સુધારણા માટેની આ ઝુંબેશ છે।